ડંફાસ મારતા મોરબી ભાજપના આગેવાન અરવિંદ બારૈયાએ જાતે જ દબાણ દૂર કર્યું. પહેલા દબાણ ન કર્યાની કરી હતી વાત. આબરૂ જવાની બીકે દબાણ હટાવતા અનેક સવાલ. રાજકોટમાં એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો. જલાલ મિયા કાદરી નામના શખ્સ પાસેથી 1.95 લાખની કિંમતની ડ્રગ્સ કર્યું કબજે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ. બોટાદમાં અંડરબ્રિજમાં પલટી ટ્રેક્ટરની ટ્રોલી. ખખડધજ રસ્તાને કારણે ઘટના. ટ્રોલી ઊભી કરવા ક્રેન બોલાવવાની પડી ફરજ. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં માતાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ કર્યો આપઘાત. પોલીસ મૃતકના ફોનના આધારે હાથ ધરી તપાસ. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ. નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર. પાવાગઢ ખાતે વહેલી સવારથી ભક્તોનો ધસારો. જૂનાગઢમાં શ્રી વાઘેશ્વરી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન.